ઝલક, ટૂંકું ને ટચ, વિચારે તે જીવંત. સમયની માંગ છે કે અમારી પાસે સમય નથી. ગુજરાતીના પ્રખર ચિંતક, ધુરંધર વક્તા અને ચોટદાર લેખક સાહિત્ય રત્ન શ્રી ગુણવંત શાહ એક ચોટડુક વાત કરે છે. જે વાત 10 મિનિટમાં ન કહી શકાય તે 2 કલાકમાં પણ ન કહી શકાય. પ્રત્યાયનમાં લાઘવની ચર્ચા દરમિયાન કહેવાયેલું આ સત્ય મને બહુ સ્પર્શી ગયેલું. જો કે આ સત્યને પ્રયોગમાં મૂકવાનું બન્યું તેને માટે ટેકનોલોજીની હરણફાળ નિમિત્ત બની. આપણે રિયલ મટીને રીલ બની ગયા છીએ. તેથી રિયલમાંથી વર્ચ્યુઅલ બનેલ માણસ પોતાની પાસે સમય નથી રહેતો એવી ફરિયાદ કરે છે. લાંબુ સાંભળવાનો, દીર્ઘ વાંચનનો કે ઘણું વિચારવાનો સમય જ નથી. વિચારવાનું એ છે કે હકીકતમાં આપણી પાસે સમય જ સમય છે. પરિણામે આપણે ક્યાં મૂંઝાઈએ છીએ તે ખ્યાલ નથી આવતો. પરંતુ વક્તવ્યો હવે વાક્યો બની ગયા ને વ્યાખ્યાનો કેવળ વ્યાખ્યાઓ. ટોક્સ હવે ટેડ ટોક કે જોશ ટોક બની ગઈ. ટૂંકાક્ષરીનું સ્વાગત થવા લાગ્યું અને દીર્ઘ વક્તવ્યો તો ભૂતકાળ બનવા લાગ્યા. તમારે કંઈ કહેવું છે તો બુલેટ પોઈન્ટ્સમાં કહી દો. સોશિયલ મીડિયાએ આપણી એકાગ્રતાને સીમિત કરીને છેક 30 સેકન્ડ્સની કરી નાખી. મૂળતઃ સમયની માંગ છે કે અમારી પાસે સમય નથી. વક્તૃત્વ સ્પર્ધાઓમાં 5 કે 7 મિનિટમાં સમગ્ર વિષયને આવરી લઈને બોલતા શીખેલો તે આજે ફરી ત્યાં આવી જવું પડ્યું છે. ભારતભરના અધ્યાપકોને ઘડવાના વર્ગોમાં 120 મિનિટ સુધી અસ્ખલિત પ્રવાહમાં બોલતા રહેવાનો મહાવરો ડિલીટ કરવો પડ્યો ને સોશિયલ મીડિયાએ 30 સેકન્ડમાં મૂળ મુદ્દો સ્પષ્ટ કરીને પેશ કરતાં શીખવી દીધું. જીવવું એ લર્નિંગ પ્રોસેસ જ છે ને. સુરતથી એક પ્રખ્યાત ચેનલના સંવાહકે આગ્રહ કર્યો કે તમારા વક્તવ્યોની ઝલક અમારી ચેનલને આપો, પણ વધુમાં વધુ 8 થી 10 મિનિટનો એક મણકો હો. વિચાર સરસ લાગ્યો એટલે કસરત શરૂ કરી. દીર્ઘ વક્તવ્યના વિડીયોમાંથી મનને ટચી જાય તેવા મણકાને શોધવાનું અને તેને અલગ કરવાનું શરૂ થયું. ચેનલ ઉપર વાત જવા લાગી ને ગજબ પ્રતિસાદ મળ્યો. એ ચેનલ પર લઘુ વિડીયો અપલોડ થાય ને કલાકમાં તો હજારો વ્યૂવર્સનો આંકડો આવી જાય. આ યાત્રા 5 વર્ષથી સતત ચાલે છે અને હજુ ચાલતી રહેશે તેવી શ્રદ્ધા છે. 10 વર્ષથી ખુદની યુટ્યુબ ચેનલ ચાલે છે. આજે લગભગ 23,000 સબસ્ક્રાઈબર નિયમિત તેને માણે છે. એટલે નવો વિચાર આવ્યો કે ટૂંકા મણકામાંથી 1.5, 2 કે 3 મિનિટ બેસ્ટ ઓફ ધ એપિસોડ્સ જુદો લઈને અપલોડ કરીએ તો. આ પેશકશને નામ આપ્યું ઝલક, ટૂંકું ને ટચ. બસ એમાંથી ઉત્તમ વિચારોવાળા મણકાને અહીં પુસ્તિકામાં સ્થાન આપ્યું અને આ પ્રસ્તુતિ શક્ય બની. સમયની માંગને આપણે આપેલો ઉત્તર છે કે કશો વાંધો નહીં, સમય નથી ને તો લ્યો આ ચાલતા ચાલતા, ચાની ઘૂંટડી ભરતા ભરતા કે ટેકનોલોજીના સ્ક્રીન સામેથી નજર હટાવવા માટે આ સાત્વિક વિચારોની ઝલક આપની સામે ધરું છું. અલપ જલપ ત્વરિત એક ઝલક વાંચીને પ્રોએક્ટિવ વિચારોમાં સરી જવાની સામગ્રી અહીં છે. આજની ટેકનોલોજી ઓછું વાંચવાની ટેવ ધરાવતા પ્રેમીઓ માટે ફ્લેશ કે ઉજાસ કે કંઈક નવું માગે છે તો આ ઝલક પુસ્તિકા
એક ઝબકારો કે તે જ લીસોટો બની રહેશે તેવી શ્રદ્ધા છે. લખ્યા તારીખ 19મી નવેમ્બર 2024, એટલે કે મારા 70મા વર્ષના પ્રવેશ દિને પૂજ્ય શ્રી મોટાના મૌન મંદિરોથી. હરિ ઓમ. ભદ્રાયુ વચ્છરાજાની.